સાથે હું ભરતસિંહ ઝાલા। આજે પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદિત નિવેદનથી સમગ્ર દેશ અને ભારતના ક્ષત્રિયો અને તેમજ લોકશાહીને માનનારા તમામ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકોમાં એક આક્રોશ થઈ રહ્યો છે। ત્યારે સરકારની જવાબદારી બને છે તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્યનું ચૂંટણી પંચ અને કેન્દ્રનું ચૂંટણી પંચ સાથે મળીને તાત્કાલિક આચારસંહિતા અંતર્ગત એફઆઈઆર દાખલ કરી અને એમને ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ ન મળે, એમને ટિકિટ ન મળે, એમની ટિકિટ કાપી નાખો અને ભારતના અને રાજ્યના તમામ મતદારો સાથે મળીને એક જ અવાજ ઉઠાવો। નાતિ જ્ઞાતિ કે ધર્મના ભાષણો બંધ કરો। ભાષણ કરો તો માત્ર એવા ભાષણો કરો કે તમામ મત ક્ષેત્રના લોકોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત શું તમે પૈસા અપાયા? કપાસ અને મગફળીના શું તમે 2500 રૂપિયા અપાયા? તમે અમારા ખેતરમાં સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા આપી? ઉત્પાદનના પૂરા ભાવ આપ્યા? એટલું નહીં, એ પણ માગણી કરો કે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા નાબૂદ કર્યા છે, તો ગુજરાતના 26 સાંસદમાંથી કયા સંસદ સભ્યોએ ગુજરાતના ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટે આ કામ કર્યું? ગુજરાતના કેટલા બેરોજગાર યુવાનોને તમે કાયમી રોજગાર આપી? નામદાર સર્વોચ્ચ અદાલતે અવારનવાર ગુજરાત સરકારની ટિપ્પણી કરી અને ગુજરાત સરકારને લપડાક આપેલી છે। ચાહે આઉટસોર્સિંગ હોય, ચાહે શિક્ષણ હોય, ચાહે અકસ્માત હોય કે કોઈ પણ મુદ્દા ઉપર સરકાર નિષ્ફળ રહી છે। એવામાં ચાહે ધારાસભ્ય હોય કે લોકસભાનો સભ્ય હોય, એની પ્રાથમિક ફરજ બને છે કે ભારતીય બંધારણે આપેલી સેવાઓને સગવડમાં ક્યાંય ચૂક રહી ગઈ હોય તો એ બાબતે રૂપાલા સાહેબે રાજકોટમાં જાહેર સભામાં બોલવું જોઈએ કે અમારી ચૂકના કારણે સાચા અર્થમાં ગરીબોને ઘર નથી મળ્યા, અમારી ચૂકના કારણે ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા, અમારી ચૂકને કારણે કરોડો બેરોજગાર યુવાનો અત્યારે આ ભટકી રહ્યા છે, રોડ રસ્તાના ઠેકાણા નથી, બીઆરટીએસના એક પણ બસ સ્ટોપ ઉપર ટોયલેટ નથી। આ બધા સવાલો બોલવાને બદલે એક જ્ઞાતિ, એક જાતિ, એક ધર્મ કે મહિલાના વિરુદ્ધમાં ઉચ્ચારણ કરીને તમે શું કરવા માગો છો? હું તમામ મતદારને વિનંતી કરું છું કે આવા ઉમેદવારને, ચાહે ભાજપ હોય, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે આપ હોય કે ચાહે અપક્ષ લડતો હોય, એવાને ટિકિટ કાપી નાખો। અને જો ટિકિટ ન કપાય તો આપણે બેલેટ પેપર ઉપર કે ઈવીએમ મશીનમાં જોઈ લો અને કહી દો કે આવા જે ખોટી વાતાવરણની વમેશ પેદા કરે છે અને એક ધર્મ, એક વર્ગ અને બીજા ધર્મ સાથે ઝઘડા કરાવી અને પોતાનું ભલું ઈચ્છવા માગે છે, એવાનું તો કહેવું પડશે હમ સબ એક હે, તમે ભાગો, ભારત છોડો। જય હિન્દ। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણીવિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની। એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે ને દિવસે જોવા મળી રહ્યું છે। કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે। એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ। રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ વિસ્તારમાંથી એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય। આ હું માનું છું કે ભૂલ નથી, આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે। અમે ફરી વખત કહીએ છીએ કે ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું। કારણ કે ભૂતકાળના એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે છે કે આ રીતે જેને પણ ક્ષત્રિય સમાજ ઉપર વાણીવિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે। કેમ કે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે। આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે 562 દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા। એટલે આ જે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે એ આ પ્રકારની જે વાણીવિલાસ છે એ જરા પણ સહન નહીં કરે।